તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો તમને ખાંડ ખાવાની છૂટ નથી. તમે કોલેસ્ટ્રોલના પેશન્ટ છો તો તમને વધારે ચરબીયુક્ત ખોરાક ખાવાની પરમિશન નથી મળતી. તમે થાઇરોઇડના પેશન્ટ છો તો તમને કાચી કોબી ખાવાની છૂટ નથી મળતી, કારણ કે તે તમારા રોગમાં વધારો કરી શકે છે. તમે તો ફક્ત મગ ખવડાવીને જ સારા કરો, બીજું તો કંઈ ખાવાની વાત જ નથી. તો શું આયુર્વેદ આવું લુખ્ખું સુક્કું વિજ્ઞાન છે? સાહેબ, અમને ઘઉં બિલકુલ પચતા નથી. ઘઉં ખાઈએ તો ઝાડા થઈ જાય, ઘઉં ખાઈએ તો પેટમાં આફરો ચડી જાય. એ વિજ્ઞાનની વાત સાથે હું સહમત છું કે ગ્લુટન ઇન્ટોલરન્સ હોઈ શકે. પિષ્ટાદ દશગુણમ પયઃ, એટલે દળેલા લોટથી દૂધ અને દૂધની બનાવટો તેનાથી પણ 10 ગણી ભારે છે પચવામાં, કારણ કે આયુર્વેદ એ મૂળ પાચનનો સિદ્ધાંત છે. એટલે હૃદયને લગતા રોગમાં વેગ નિગ્રહને રોગ થવાનું કારણ માને છે. અને તમે વિજ્ઞાનમાં પણ આ બાબત વાંચો તો ખૂબ સરસ જાણવા મળે કે શરીર હોમિયોસ્ટેસિસ, એક પ્રકારની સમવાયતા જાળવવા માટે બનેલું છે. આયુર્વેદનું નામ આવે અને કોઈ પરેજીનું નામ ન લે એવી ઘટના ભાગ્યે જ બને અથવા ન જ બને. અમને પણ વૈદ્ય તરીકે કોઈ પણ વ્યક્તિ મળે અથવા અમારા મિત્રો પણ મળે તો હંમેશા પૂછતા હોય કે તમારામાં તો ખાવા પીવાની ચરી બહુ, તમારામાં તો ખાવા પીવાના નિયમો બહુ, પાળવું ખૂબ પડે. તો જાણીએ આજે શા માટે આયુર્વેદમાં પરેજીનું મહત્વ છે અને પથ્ય પાલનથી શું ફાયદો થઈ શકે. હું હર્ષ ઉપાધ્યાય, મનોરમા આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિક, સુરત, ગુજરાતથી. પરેજી શબ્દનો સંસ્કૃત શબ્દ છે પથ્ય. પથ્ય શબ્દનો અર્થ થાય છે કે જે આપણને સાચા માર્ગ ઉપર, સાચા પથ ઉપર લઈ જનાર હોય. આપણે આપણા જીવનમાં કોઈ ગુરુ બનાવતા હોય, કોઈ આપણા ઈષ્ટ માનતા હોય. શા માટે? કારણ કે એ આપણને જીવનના સાચા માર્ગ ઉપર લઈ જાય. તો પરેજીનું પણ બસ કંઈક એવું જ કામ છે. તમે જે ખોરાક લો છો, તમારા શરીરમાં જે દવા જઈ રહી છે તેને સાચા પથ પર લઈ જનાર છે, તેને સાચા માર્ગે, સાચી દિશામાં લઈ જનાર છે. કારણ કે જીવનમાં દિશાનું મહત્વ ખૂબ વધારે હોય છે. ત્યારે આયુર્વેદ વિજ્ઞાનની સાથે સાથે આપણે આધુનિક વિજ્ઞાનની જો વાત કરીએ, તમે ડાયાબિટીસના રોગી તરીકે એન્ડોક્રાઇનોલોજિસ્ટ પાસે જાઓ અથવા તમારા એમડી ફિઝિશિયન પાસે જાઓ અને તમારું જો શુગર હાઈ હોય તો મને બતાવી દો કયો તમારો ડોક્ટર તમને એમ કહે છે કે ભાઈ તમને ખાંડ ખાવાની છૂટ છે, રોજ ગોળના ગળબા ખાવાની છૂટ છે અને દવા લો ને તમે સાજા થઈ શકશો. તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો તમને ખાંડ ખાવાની છૂટ નથી. તમને રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ ખાવાની છૂટ નથી. તમે કોલેસ્ટ્રોલના પેશન્ટ છો તો તમને વધારે ચરબીયુક્ત ખોરાક ખાવાની પરમિશન નથી મળતી. તમે થાઇરોઇડના પેશન્ટ છો તો તમને કાચી કોબી ખાવાની છૂટ નથી મળતી, કારણ કે તે તમારા રોગમાં વધારો કરી શકે છે. આવા ઘણા જ ઉદાહરણો ડોક્ટર દ્વારા પણ આપણને સૂચવવામાં આવે છે કે તમને આ રોગ થયો છે તો તમે આ ન ખાઓ, તમને કમળો થયો છે, તમે ટાઇફોઇડ થયો છે તો તમે વધુ ચરબીયુક્ત પચવામાં ભારે ખોરાક ન લેશો. તો આ પણ એક પ્રકારની પરેજી છે, આ પથ્ય પાલન છે. હવે આયુર્વેદ વિજ્ઞાનના પોતાના આ બાબતના અલગ સિદ્ધાંતો છે. તેથી જ વૈદ્યો તમને પરેજી પાળવાનું અને પથ્ય પાલન કરવાનું સૂચન કરતા હોય છે. હવે આયુર્વેદની ચિકિત્સા પ્રણાલીના મુખ્ય 3 સિદ્ધાંતો છે. પહેલું છે નિદાન પરિવર્જન, બીજું છે સંપ્રાપ્તિ વિઘટન અને ત્રીજા નંબરે છે પ્રકૃતિ સ્થાપન. હવે આ 3 સંસ્કૃત શબ્દોનો મતલબ એવો થાય છે નિદાન પરિવર્જન, કે જે કારણથી રોગ થયો છે તે કારણને દૂર કરવું. સિમ્પલ છે કે ડાયાબિટીસમાં ખાંડ અને ગળપણ ન ખાવા. તેવું જ સરળ થયું કે જે કારણે તમારા શરીરમાં રોગ થયો તે કારણને દૂર કરવું. જે નિદાનથી રોગ થયો તે નિદાનનું પરિવર્જન, તેને આપણે આપણાથી દૂર રાખવું. બીજું સંપ્રાપ્તિ વિઘટન, એટલે તમારા શરીરમાં જે જડમૂળથી રોગ ઘૂસી ગયો છે, બેસી ગયો છે, તેને ત્યાંથી હટાવીને મુક્ત કરવું. અને ત્રીજા નંબરે પ્રકૃતિ સ્થાપન, એટલે તમારા શરીરની મૂળભૂત રચનાને પુનઃ સ્થાપિત કરવી. સમાજમાં એક પ્રચલિત વાયકા છે કે આયુર્વેદ એ રોગને મૂળભૂત રીતે શરીરમાંથી દૂર કરે છે. તો આયુર્વેદની પરેજીનું મૂળ કારણ છે નિદાન પરિવર્જન. અને તેથી જ આયુર્વેદના આચાર્ય એક જ શ્લોકમાં ખૂબ સરસ કહે છે, સંક્ષિપ્ત હિ ક્રિયા યોગો નિદાનમ પરિવર્જનમ, કે તમારી ચિકિત્સાને જો સંક્ષેપમાં કહેવી હોય, ટૂંકમાં કહેવી હોય ને, તો પહેલું છે નિદાન પરિવર્જન કરાવો. પથ્ય આપ્યા વગર રોગીને સાજો ન કરી શકાય તેવું આચાર્યનું દ્રઢપણે માનવું છે. અને એ આપણે સૌએ એક દર્દી તરીકે, એક વૈદ્ય તરીકે સમજવાની ખૂબ જરૂરિયાત છે. હવે બીજો પ્રશ્ન એ થાય કે તમારી પરેજીમાં તો એકલા મગ જ હોય, તમે તો ફક્ત મગ ખવડાવીને જ સારા કરો, બીજું તો કંઈ ખાવાની વાત જ નથી. તો શું આયુર્વેદ આવું લુખ્ખું સુક્કું વિજ્ઞાન છે કે ખાલી મગ ખવડાવે?
શું આચાર્યોને એ જમાના આચાર્યોને વિજ્ઞાનની કોઈ સમજણ ન હોય કે શા માટે મગજ ખવડાવવાના? આયુર્વેદ તો એવી વાત કરે કે ભાઈ 6 રસયુક્ત આહાર ખાવો, ગળ્યો, ખાટો, ખારો, તુરો, કડવો અને તીખો. તો એ આચાર્યો ખાલી મગની વાત શું કામ કરતા હશે? જ્યારે તમારા શરીરમાં કોઈ પણ રોગ થાય એનો પ્રથમ સંદેશ એવો હોય કે તમારો અગ્નિ, તમારી પાચન ક્ષમતા તેના મૂળ કરતા ઘટી છે, બગડી છે, તમારો અગ્નિ વિકૃત થયો છે, તો જ રોગ થાય. તેથી મગ નામનો આહાર આપવામાં આવે. હવે મગને પણ કઈ અવસ્થામાં આપવામાં આવે? શું મગને ફણગાવેલા ખાવામાં આવે? મગને તળીને મગના નમકીન બનાવવામાં આવે? ના, મગને બાફીને વઘાર કરીને ખાવાની વાત આવે. શા માટે? સૌથી ઇઝીલી ડાયજેસ્ટેબલ પ્લાન્ટ પ્રોટીન આજે વિજ્ઞાન પણ સ્વીકારે છે કે એ મગ છે, કારણ કે મગનું પ્રોટીન તમને પચવામાં સૌથી સરળ છે. અને પ્રોટીન બનાવવા માટેનો જરૂરી ઘટક એવો એમાઇનો એસિડ્સ, જે 9 એસેન્શિયલ કે જે એમાઇનો એસિડ તો જોઈએ જ, લ્યુસીન, વેલિન, હિસ્ટીન, આ બધા એમાઇનો એસિડ મગમાંથી પૂર્ણ માત્રામાં મળી રહે છે. તે માટે આયુર્વેદ અને આયુર્વેદના વૈદો મગના ખૂબ હિમાયતી રહ્યા છે. અને તેથી જ આચાર્ય ચરક જે નિત્ય સેવનીય દ્રવ્યોની વાત કરે કે આ દ્રવ્યોનું માણસે વ્યક્તિએ નિત્ય સેવન કરવું જોઈએ. ત્યાં મગ છે, ષષ્ટિશાલી એટલે ચોખા છે, અંતરિક્ષ જળ એટલે આકાશમાંથી વરસતું પાણી, એનો સંગ્રહ કરીને પીવાની વાત કરે છે. કારણ કે આ સદાપથ્ય છે, પચવામાં ખૂબ હળવા છે. તેથી દરેક દર્દીને આયુર્વેદના વૈદો શરૂઆતના તબક્કામાં મગ ખાવાનું સૂચન કરે છે. આજનું આધુનિક વિજ્ઞાન એક વાત ખૂબ જોરથી કહે છે કે ઘઉં ન ખાવા, તેમાં ગ્લુટન રહેલું છે. ગ્લુટન ઇન્ટોલરન્ટ આજે બાળકો પેદા થઈ રહ્યા છે. સાહેબ, અમને ઘઉં બિલકુલ પચતા નથી, ઘઉં ખાઈએ તો ઝાડા થઈ જાય, ઘઉં ખાઈએ તો પેટમાં આફરો ચડી જાય. એ વિજ્ઞાનની વાત સાથે હું સહમત છું કે ગ્લુટન ઇન્ટોલરન્સ હોઈ શકે. પછી તો કે સાહેબ સૌથી મોટો પ્રશ્ન, મિલ્ક પ્રોટીન એલર્જી. આજે તમે વિદેશની કોઈ પણ ચોકલેટના રેપરની પાછળ જોશો ને, તેમાં લખેલું હોય ધેટ કન્ટેન્સ મિલ્ક. આમાં દૂધ હોઈ શકે છે. તમને એલર્જી હોય તો તેનું સેવન ન કરશો, કારણ વિશ્વમાં ઘણા બધા રોગો મિલ્ક પ્રોટીનની એલર્જી થાય છે. તો શું આચાર્યને આ બાબતની ખબર નહીં હોય? શું આયુર્વેદના વૈદ્યોને આ બાબતની ખબર નહીં હોય? ત્યારે આયુર્વેદના યોગ રત્નાકર નામના એક આચાર્ય કહે છે, અન્નાત દસગુણમ પિષ્ટમ, પિષ્ટાદ દસગુણમ પયઃ. એનો મતલબ અન્નથી એટલે મગ, ભાત, ચોખા, આનાથી 10 ગણું ભારે છે પિષ્ટ. પિષ્ટ એટલે દળેલું ધાન્ય. દળેલા ધાન્યના આજના સમયમાં સૌથી વધારે કોઈ ખવાતું ધાન હોય તો એ ઘઉં છે. એટલે દળેલો લોટ, પિષ્ટાનના રોટલી, રોટલો, ભાખરી, પરોઠા ખાવાની વૈદો ના પાડે. તો વધે શું આપણી પાસે? મગ. આ જ શ્લોકની બીજી લાઈન શું કહે છે કે પિષ્ટાદ દસગુણમ પયઃ, એટલે દળેલા લોટથી દૂધ અને દૂધની બનાવટો તેનાથી પણ 10 ગણી ભારે છે પચવામાં. કારણ કે આયુર્વેદ એ મૂળ પાચનનો સિદ્ધાંત છે. અને મગ ખવડાવીને વૈદ તમારું લાંઘણ નામની એક ચિકિત્સા કરાવે, જેને શાસ્ત્રમાં લંઘન કહે છે. લંઘનમ પરમ ઔષધમ. લંઘન એ શ્રેષ્ઠ ઔષધ છે એવું આચાર્ય કહે છે. લંઘન દ્વારા તમારા શરીરમાં રોગને શીઘ્રતાથી મટાડવાની એ વાત છે. તેથી મગ ખાવાનો મહિમા આયુર્વેદમાં ખૂબ રહેલો છે. 7મી સદીના વિશ્વના સૌથી પ્રચલિત ચીની પ્રવાસી યુએન સંઘનું નામ આપણે સૌએ સાંભળ્યું હશે. એમની ડાયરીમાં એ જમાનાની વાતમાં લખેલું છે કે ભારતના લોકો જ્યારે પણ બીમાર પડે ત્યારે 7 દિવસ લઘુ આહાર પર આવતા અથવા ભૂખ્યા રહેતા, અને તેમાંના મોટા ભાગના સાજા થઈ જતા તેવી પણ તેમની નોંધ છે. જે સાજા ન થતા તેમને જ દવા અને ચિકિત્સાની જરૂર પડતી હતી. આ વાત લંઘનનો મહિમા સૂચવે છે. અને આ બાબતને આજનું વિજ્ઞાન પણ સાબિતી આપે છે કે મગનું પ્રોટીન એ પચવામાં ખૂબ સરળ છે. આ તો વાત થઈ એક સામાન્ય પરેજીની, કે વૈદ્ય પાસે જાઓ તો તમને એક લિસ્ટ આપે કે આવો આહાર લેવો, તેવો આહાર લેવો. પણ શું આયુર્વેદમાં કોઈ રોગ આધારિત કે ભાઈ બધાને એક જ દંડે મારવાના છે? ના, તેવું નથી. આયુર્વેદમાં રોગ આધારિત પરેજીની પણ વાત કરવામાં આવેલી છે કે જે તે રોગની અવસ્થામાં જે તે પરેજી પાળવાનું શું મહત્વ રહેલું છે. આમ વાત એટલે ગઠિયોવા એટલે વિજ્ઞાનની ભાષામાં રૂમેટિક આર્થરાઇટિસ, કે જેમાં ગુરુ આહારની સામાન્ય રીતે ના પાડવામાં આવે છે. ત્યારે આચાર્ય ભાવપ્રકાશ કહે છે કે દધી, મત્સ્ય, ગુડ, ક્ષીર, પૂતકી માંસ, પિષ્ટકમ એટલે દહીં, ગોળ, માંસ, અને પિષ્ટ એટલે દળેલું ન ખાવું, કારણ કે એ શરીરમાં આમની ઉત્પત્તિ કરે છે. આવું દરેક રોગમાં દરેક રોગ સ્પેસિફિક પરેજી પણ આપવામાં આવેલી છે. આયુર્વેદમાં એવું બિલકુલ માની લેવાની જરૂર નથી કે ફક્ત મગ ખાવા એ જ એકમાત્ર પરેજી છે. તમારી દેશ, તમારો કાળ, તમારી ઋતુ, તમારી વય,
આ બધા આધારિત વિવિધ પ્રકારની પરેજીઓ હોઈ શકે. હવે વાત રહી વિહારની. આપણે જેમ આગળ વાત કરી કે ડાયાબિટીસ વગેરે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર છે, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, ઓબેસિટી, હાઇપોથાઇરોઇડિઝમ, પીસીઓડી, આ બધા લાઇફસ્ટાઇલ એટલે તમારી જીવનશૈલીને આધારે થયેલા રોગો છે. તો તેમાં જીવનશૈલીને સુધારવાનું પણ મહત્વ એટલું જ છે. સામાન્ય ઉદાહરણ દ્વારા સમજાવું કે વિહાર એટલે તમે જે ડેઇલી રૂટીન એક્ટિવિટી કરો છો એ કઈ રીતના પરેજી હોઈ શકે. આજે વિજ્ઞાન પણ કહે છે કે નેચરલ અર્જીસને રોકવા ન જોઈએ. એટલે તમને મૂત્ર છે, પુરીસ છે, છીંક છે, ટોયલેટ જવાનો વેગ છે, તેને રોકવા ન જોઈએ. કુદરતી, ઇટ ઇઝ નેચરલ અર્જીસ. ત્યારે આચાર્ય ચરક હૃદરોગ એટલે હૃદયને લગતા રોગમાં વેગ નિગ્રહને રોગ થવાનું કારણ માને છે. અને તમે વિજ્ઞાનમાં પણ આ બાબત વાંચો તો ખૂબ સરસ જાણવા મળે કે શરીર હોમિયોસ્ટેસિસ એક પ્રકારની સમવાયતા જાળવવા માટે બનેલું છે. જ્યારે તમે વેગ રોકો ત્યારે એલોસ્ટેટિક લોડ વધે. જ્યારે વારંવાર વેગ રોકવામાં આવે ત્યારે શરીરનો એલોસ્ટેટિક લોડ વધતા શરીરના કોષોને, શરીરની ધમનીઓને, નળીઓને કાયમી નુકસાન થાય છે અને તેને પાછું નિર્માણ કરવું વિજ્ઞાનમાં કે આયુર્વેદમાં શક્ય નથી. તેથી આચાર્ય ચરક હૃદરોગના વિષયમાં વેગને રોકવાની ના પડે છે. આવા વિહારજન્ય પથ્ય પણ હોઈ શકે. ડિઝીઝ સ્પેસિફિક વાત થઈ, વિહાર સ્પેસિફિક વાત થઈ, એવી જ રીતના ઋતુ આધારિત પણ ડાયટ હોઈ શકે. એમાં પણ પરેજી હોઈ શકે. જેમ કે વર્ષા ઋતુ છે તો વર્ષા ઋતુમાં દિવસે ન સૂવું, દિવસે સૂવાથી તમારા શરીરનો અગ્નિ મંદ થઈ શકે છે. તો વર્ષા ઋતુમાં દિવાસ્વાપ વર્જ્ય છે, તે પણ એક પ્રકારની પરેજી છે. આ બાબત માટે વૈદ્ય જીવન નામના એક ગ્રંથમાં ખૂબ સરસ શ્લોક દ્વારા સમજાવવામાં આવ્યું છે કે પથ્યે સતી ગદાતસ્ય કિમ ઔષધિ નિસેવણે, પથ્યે અસતી ગદાતસ્ય કિમ ઔષધિ નિસેવણે. અર્થાત કે જો તમે પથ્ય પાળો છો, જો તમે જીવનશૈલીને લગતા નિયમો, ખાવા પીવાને લગતા નિયમો, તમારી દિનચર્યા, તમારી ઋતુચર્યાનું જો પ્રોપર નિયમન કરો છો તો તમારે ઔષધિની જરૂર નથી. કારણ કે તો તમે બીમાર થવાના જ નથી. કારણ કે આયુર્વેદનો મૂળ સિદ્ધાંત સાજાને સાજા રાખવાનો છે. ફક્ત ઔષધિનું વિજ્ઞાન નથી આયુર્વેદ, દવાઓનું વેચવાનું વિજ્ઞાન નથી આયુર્વેદ. અને બીજી લાઈનમાં આચાર્ય કહે છે કે પથ્ય અસતી ગદાતસ્ય કિમ ઔષધિ નિસેવણે, કે જો તમે પથ્ય નથી પાડી શકતા, જો તમે વૈદ્યની કીધેલી વાત નથી માની શકતા તો તમારા માટે દવાની કોઈ જરૂર નથી. કારણ કે તમે સાજા નથી થવાના, તમને દવાની ઉચિત અસર નહીં થઈ શકે, તમે તમારા રોગમાંથી વહેલા મુક્ત નહીં થઈ શકો. તેથી એક દર્દી તરીકે અથવા એક સ્વસ્થ વ્યક્તિ તરીકે જીવનમાં સ્વસ્થ રહેવા માટે અને સ્વાસ્થ્ય મેળવવા માટેનો પ્રથમ નિયમ છે કે સાચા માર્ગે ચાલવું અને સાચી દિશામાં ચાલવું. અને એના માટે આયુર્વેદ અને આયુર્વેદના પથ્યના નિયમોનું તમારા વૈદ્યની સલાહ અનુસાર પાલન કરવું એ ખૂબ જરૂરી છે. ધન્યવાદ. આભાર.